हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमारू स्वागत है। हर हर महादेव जय देवभूमि द्वारका। तो आपणे जो ब्लॉग चालू करी दीधो छे अने जो आज मानो दिवस पण छे अने मधर डे छे। मधर डे बधा कहे छे, आपणे तो गुजराती में मानो दिवस ज कहेशुं। बधाने हार्दिक शुभकामना। अने आज आपणे झांझरिया प्रोग्राम छे, तो झांझरिया शेनो प्रोग्राम छे ते आपणे जोवा जवाना छे। तो मारा ब्लॉग में बन्या रहेजो के आपणे झांझरिया शेनो प्रोग्राम छे तो ते आपणे तमने देखाडवाना छे। तो मारा ब्लॉग में આપણે પાર્કિંગમાં પહોંચી ગયા। તો આપણે જો હવે ઝાંઝરિયા પહોંચી ગયા છીએ અને હવે આપણે લગ્ન જોવા જવાના છે। તો સમૂહ લગ્ન જો બજરંગદાસ બાપાની જન્મભૂમિ છે ત્યાં સેવી અને બહુ સરસ આપણે દર્શન કર્યા। તો બજરંગદાસ બાપાની જન્મભૂમિ છે ત્યાં સેવી અને જો મસ્ત મજાના આપણે બજરંગદાસ બાપાના દર્શન કર્યા। બાપા સીતારામની જય। ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કેવા સરસ મજાના આપણને દર્શન કર્યા અને પાછળ રામ લક્ષ્મણ ને સીતાના પણ દર્શન કર્યા। जो आई रीते मांडवा से बी बाजू ना ना ये नहीं आई एम कीधुं छे तमने भरसोड़ा देखाड्या
જો 12 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે અને બજરંગદાસ બાપા અને હનુમાન દાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યા છે અને જોરદાર લગ્ન કર્યા છે, કોઈ વાતની ખામી નહીં એવા લગ્ન કર્યા છે. તો બહુ સરસ લગ્ન કરવામાં આવ્યા છે. સમો લગ્નમાં આણું દેવામાં આવ્યું છે અને આણુંમાંય કોઈ ખામી નથી, બધી વસ્તુ દેવામાં આવી છે. તો આણું બહુ સરસ આપવામાં આવ્યું છે અને બજરંગદાસ બાપાનો ફોટો પણ આપ્યો છે અને બહુ સરસ આણું આપેલું છે, બધી વસ્તુ છે, આમાં કોઈ વસ્તુની ખામી નથી, એવું સરસ આણું છે. જો આ બધા જમવા બેઠા છે અહીંયા અને આ બાજુ જો ફિલ્ટરનું પાણી. મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે ઘેરે જવાના છીએ. તો આપણે હવે ઘેરે જવા નીકળી જઈશું. આપણે બહાર નીકળી ગયા જાંજરિયા લગ્ન પૂરા કરી.
સુરેન્દ્રનગરથી 7 કિલોમીટર આપણે ઝાંઝરિયા આવ્યું, અધેવાડા આવ્યું છે. ત્યાં ઝાંઝરિયા હનુમાન દાદા છે. હનુમાન દાદા અને પડખેટ તે બજરંગદાસ બાપાની જન્મભૂમિ પણ છે. તો ઝાંઝરિયા હનુમાન દાદા અને બજરંગદાસ બાપાને સાનિધ્યમાં 12 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. તો બહુ સરસ સમૂહ લગ્ન ગોઠવવામાં આવ્યું હતું. અને સમૂહ લગ્નમાં ગીત ગાવાવાળા બહેનો પણ એટલા સરસ ગીત ગાતા હતા. અને ક્યાંયથી સંતો પણ આવ્યા હતા. અને ત્યાં સેવા કરવાવાળા ભાઈ, જો બજરંગદાસ બાપાના બગદાણા સેવા કરવા જતા હોય, બહેનો હોય, ભાઈઓ હોય, તે પણ સેવામાં હતા. અને ઝાંઝરિયાના જે શનિવારે અને મંગળવારે સેવા કરતા હોય તે પણ હતા. ઝાંઝરિયા જે સેવા કરવા જતા હોય, તો બે ઝાંઝરિયાના અને બગદાણા બજરંગદાસ બાપાના સેવકો, બેય સેવકો ભેગા થઈને આટલું સરસ સેવા કરતા હતા. તો આપણને તે જોઈને તો બહુ આનંદ થયો. અને આપણે અત્યારે ઘરે આવી ગયા છે. અને હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ટ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.